10 વર્ષ આ આંદોલનને વીતી ગયા છે, પણ 10 વર્ષ પછી હવે એના પડઘા પડવાના શરૂ થયા છે. થોડા દિવસ પહેલા જ કરસનભાઈ પટેલે વિવાદ છેડ્યો હતો અને હવે એક કાર્યક્રમમાં મંચ ઉપરથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કંઈક એવું કહેવામાં આવ્યું કે ફરી એકવાર અનામત આંદોલનના પડઘા પડી રહ્યા છે. સ્પષ્ટ શબ્દોમાં નીતિન પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ આંદોલન પાછળ અન્યાય જવાબદાર હતો. 90-95% આવે તો પણ સવર્ણ સમાજના દીકરા દીકરીઓને એડમિશન મળતા નહોતા. આ અનામત આંદોલન કેમ થયું? અનામત આંદોલન એટલા માટે થયું કે 90-90% 95% માર્ક્સ સામાન્ય વર્ગના બિન અનામત વર્ગના છોકરા છોકરીને આવે, પણ 95% આવે, 92% આવે તો પણ એને કદાચ મેડિકલની સીટો ગુજરાતમાં ભારતમાં ઓછી હતી ત્યારે એડમિશન નતું મળતું. હવે બધાને એડમિશન લેવા હોય ત્યારે ના મળે એટલે જ્યારે બહુ જ ટકા આવ્યા હોય એ વિદ્યાર્થીને અસંતોષ થાય, એના મા બાપને અસંતોષ થાય. એના કારણે આ આંદોલન થયું. આ અનામત આંદોલન કેમ થયું?